નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો તો સરકારે તમારા માટે કરી છે મોટી જાહેરાત। 11,000 કરોડથી વધુ કૃષિ રાહત પેકેજ કર્યો છે લાગુ। 16/4/2026 થી આવી છે નવી અપડેટ। ચૂંટણી ટાણે યોજના કરી દીધી છે લાગુ। આ યોજનાનો લાભ ક્યાં ખેડૂતને મળશે અને કૃષિ યોજના કઈ કઈ છે તો સંપૂર્ણ વિગત વિડીયોમાં વાત કરવાની છે। એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતના ખેડૂતો માટે જાહેરાત કરતા જણાવ્યું, જગતના તાત એવા અન્નદાતા માટે કુદરતી આફતો જેવા કઠિન સમયમાં રાજ્ય સરકાર હરહંમેશ તેની પડખે ઊભી રહી છે। રાજ્યમાં આવેલા પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાં મદદરૂપ થવા 11,000 કરોડથી વધુ કૃષિ રાહત પેકેજથી 33 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવેલ છે। વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની સાથે રહી તેને સડઉતર થતા બજારમાં ભાવોમાં મદદ કરવા માટે 9,50,000થી વધુ ખેડૂતો પાસેથી ₹18,000 કરોડથી વધુની મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસની ટેકાના ભાવે ખરીદી કરેલી છે। ખેડૂતોને ખેતી ક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે। ટ્રેક્ટર, પાવર ટીલર, સીડ ડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઈ આવે છે। નાના સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹1,565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે, વ્યાપ વધારે પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડિંગ અને સર્ટિફિકેશન સહાય માટે ₹39 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડિશન અને એગ્રો પ્રોસેસિંગ માટે 6 સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે, જેના માટે ₹12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। રાજ્યના ખેડૂતોને ઓછા ખર્ચની સામે આવક વધારવા પર ડ્રોપ મોર ક્રોપ સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ₹25 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયેલ છે। બાકી રહેતા વિસ્તાર માટેનું કામ પ્રગતિ હેઠળ છે। દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1,237 કરોડ, સૌની યોજના માટે 473 કરોડ તથા કચ્છની યોજના માટે 1,333 કરોડ એમ કુલ ₹3,043 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના છેવાડા ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા પૂરી પાડવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયેલ છે। રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રે આવક, રોજગાર અને પોષણનો મજબૂત આધાર બનાવવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે। રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવાના લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે ₹1,340 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને તેને લગતી માળખાકીય સુવિધાઓમાં સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 10%થી વધુ લઈ જવાનું આયોજન છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ગૌ માતા પોષણ યોજના, ગાયોના સંરક્ષણ તથા ગૌ કલ્યાણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબંધ છે। સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે, જેમાં અનાજ સંગ્રહથી લઈને રાજ્યના 4 ઝોન બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે, જેનાથી પશુપાલકો પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે, જેના માટે ₹112 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ખેડૂત મિત્રો, આશા રાખું છું કે માહિતી તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ છે। માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।